સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં ગોરખનાથ શિખર પર જે મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી તેના આરોપી ઝડપાઈ ગયા છે. તેને લઈ આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જૂનાગઢ પોલીસને અભિનંદન પાઠવ્યા છે. આ આખા કેસમાં પૂજારીની સંડોવણી સામે આવી હતી. હર્ષ સંઘવીએ આજે સારી કામગીરી બદલ પોલીસ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. જૂનાગઢ પોલીસ અને એસપીની ટીમે સમગ્ર કેસનો ભેદ ઉકેલ્યો છે. મંદિરના પૂજારીએ જ ગોરક્ષનાથજીની મૂર્તિને ખંડિત કરી હતી. આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે નિકુંજ, જે પ્રકારે જૂનાગઢની અંદર જે મંદિર ની અંદર મૂર્તિને ખંડિત કરવાને લઈને જે આરોપીઓ પકડાયા છે તેને લઈને આજે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જે પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે તેમની સાથે તેમને મુલાકાત કરી છે અને તેમને અભિનંદન પાઠવ્યા છે આ સારી કામગીરી બદલ. કારણ કે સૌનું આસ્થાનું કેન્દ્ર એવું જૂનાગઢ ગુરુ શિખર ખાતે જે મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ગુરુ ગોરખનાથજીની મૂર્તિને ક્ષતિ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો અને તે બદલ પોલીસે આ સમગ્ર ઘટનાક્રમનો ભેદ ઉકેલીને ગુનેગારો જે છે તેને ઝડપી પાડ્યા હતા. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જૂનાગઢ એસપી સહિત જે પોલીસ અધિકારીઓ આ કામગીરીની અંદર જોડાયા હતા તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમની આ કામગીરીની પ્રશંસા કરી છે. બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ.